હલો દોસ્તો, આ બધા કેમ છો? મજામાં છો? ઓલરેડી 3 દિવસની સફરની અંદર આજે હું આવી ગયો છું ભુજ રૂમ પર. કેમ કે વરસાદનો માહોલ છે એટલે બહુ ખતરનાક છે. અત્યારે ગયા પણ જાઓ છો બહુ ચેતીને જાજો, કેમ કે વરસાદનું કંઈ નક્કી નહીં, ક્યાં વરસાદ વધારે પડી જાય છે. અત્યારે ઘેરથી સેફ રહો, ઘરથી નીકળો તો વાતાવરણ જોઈ નીકળો, કેમ કે અમે અમારી ભૂલને કારણે નીકળી ગયા હતા અને ફસાઈ ગયા હતા અમે. કેમ કે બસની અંદર 2 દિવસ અમારું રોકાવું પડ્યું. કેમ કે કેવી રીતે દાણે કે અમને ખબર છે અંદર કેટલી કન્ડિશન ખરાબ થઈ જાય છે મિત્ર. કેમ કે અત્યારે તો વાહનનો બી કોઈ બસનો બી કોઈ ટાઈમ નહીં. કેમ કે જે બહારથી પુલનો કોઈ આપવા હોય, કોઈ પુલને કોઈ પાણી ભરાઈ ગયું હોય તો મતલબ કોઈ જગ્યા પર બંધ કરવામાં આવે છે. અત્યારે અમે આવ્યા છીએ ભુજથી અમદાવાદ, બરોડાથી આપણે હરોલથી આવ્યો છું તો અત્યારે આગળ નાળિયાથી ઓલરેડી રસ્તો બંધ જ છે. કેમ કે જે મચ્છુ તળાવનો મચ્છુ ડેમ છે એનો બારા ખોલવામાં આવ્યા છે મિત્ર. તો અમારે આખું રાધનપુર ફરીને આવવું પડે છે એટલે અમારે 10 કલાકના બદલે 24-36 કલાક થઈ ગયા. તમે જોઈ શકો છો મિત્ર કેટલી કન્ડિશન અમારે થઈ ગઈ છે. જમવાનું તો મુજબ પણ નાવા ધોવાનું કઈ રીતે કરવામાં આવે. તો આજે સવારમાં અમે 6 વાગ્યા રૂમ પર આવ્યા. એટલે જોઈ શકો છો તમે કેટલી કન્ડિશન આમાં ખરાબ થઈ ગઈ છે. વાહનના પણ કોઈ ઠેકાણા નહીં. કોઈ વાત નહીં મિત્ર, થયા કરે, ચાલ્યા કે આ જિંદગી છે, બરાબર ને? તો મતલબ કોઈ પણ અત્યારે તમે જાઓ છો તો સાવચેતીને જજો અને માહોલ જોઈને જજો, બરાબર? કે આવી રીતે તમારી તકલીફ ના પડે એટલા માટે હું તમને મારી આફીથી તમને જણાવી રહ્યો છું. કેમ કે અમને તકલીફ છે, કેટલી તકલીફ પડી છે મિત્ર, બરાબર ને? એટલે કોઈ પણ જાઓ તો વાતાવરણ જોઈ જજો. ઓકે.